આજે આપણે એક એવી કહાની જોવા જઈ રહ્યા છીએ જ્યાં ભારતીય દિમાગ અને ટેકનોલોજી ભેગા મળીને દુનિયાની સૌથી મોટી સમસ્યાઓમાંથી એક એટલે કે ફૂડ સિક્યોરિટીને ઉકેલી રહી છે. ચાલો જોઈએ આ બધું કેવી રીતે થઈ રહ્યું છે. હવે જે પડકાર આપણી સામે છે ને એ કોઈ નાનો સૂનો નથી. જરા વિચારો, દુનિયાની વસ્તી સતત વધી રહી છે અને એ બધાને ખવડાવવા માટે આપણે ફૂડ પ્રોડક્શન લગભગ 70% વધારવું પડશે. હા, 70%. આ કોઈ મજાકની વાત નથી. આના માટે કંઈક અલગ, કંઈક ક્રાંતિકારી વિચારવું જ પડશે. પણ સવાલ એ છે કે આપણે કોઈ સમસ્યાને બહુ મોડું થઈ જાય એ પહેલાં કેવી રીતે પકડી શકીએ? માની લો કે કોઈ ખેતરમાં રોગ ફેલાવાની શરૂઆત જ થઈ હોય કે જંગલમાં ક્યાંક આગ લાગવાની હોય. એ બધું ખબર પડે એ પહેલાં જ એને કેવી રીતે જાણી શકાય? આના માટે આપણને આખી પૃથ્વીને એક નવા જ દૃષ્ટિકોણથી જોવાની જરૂર છે. અને એ નવો દૃષ્ટિકોણ ક્યાંથી મળશે? વેલ, એની શરૂઆત થાય છે અહીંથી નહીં, પણ પૃથ્વીથી સેંકડો કિલોમીટર ઉપર અવકાશમાંથી. અને અહીંથી આપણી કહાનીમાં એન્ટ્રી થાય છે એક ભારતીય સ્ટાર્ટઅપની. નામ છે પિક્સેલ. અને મજાની વાત એ છે કે આની શરૂઆત 2 કોલેજના સ્ટુડન્ટ્સે કરી હતી. એમનું મિશન એકદમ સિમ્પલ પણ એટલું જ મોટું. સેટેલાઇટ્સની એક એવી ફોજ બનાવવી જે આખી પૃથ્વીના હેલ્થ પર નજર રાખી શકે, જાણે કે પૃથ્વી માટે એક હેલ્થ મોનિટર. પણ આ કામ કેટલું મુશ્કેલ છે એનો અંદાજો તમને પિક્સેલના અવેશ અહેમદના શબ્દો પરથી જ આવી જશે. એ કહે છે કે ઉપગ્રહ બનાવવો એ ન્યુરોસર્જરી કરવા જેવું છે. કેમેરા પરનો એક નાનું ડાઘ પણ પૃથ્વીથી 500 કિલોમીટર ઉપરથી લેવાયેલી તસવીરમાં એક મોટો ધબ્બો બની જશે. મતલબ, એક નાનકડી ભૂલની પણ કોઈ ગુંજાઈશ નથી. તો એમની સિક્રેટ ટેકનોલોજી શું છે? એ છે હાઇપરસ્પેક્ટ્રલ ઇમેજિંગ. હવે આ શબ્દ થોડો ભારે લાગે, પણ એને સિમ્પલ રીતે સમજીએ. આપણો ફોન કેમેરા 3 મુખ્ય રંગો જુએ છે: લાલ, લીલો અને વાદળી. બરાબર? પણ આ ટેકનોલોજી પ્રકાશના સેંકડો અલગ અલગ શેડ્સ પકડી શકે છે. એવા રંગો જે આપણી આંખો માટે તો અદૃશ્ય છે. અને આ જ તો ગેમ ચેન્જર છે. અને આ તફાવત કેટલો મોટો છે એ અહીંયા જુઓ. જૂના પરંપરાગત સેટેલાઇટ માંડ 10-20 સ્પેક્ટ્રલ બેન્ડ્સ જોઈ શકતા હતા, જ્યારે પિક્સેલના સેટેલાઇટ 135થી પણ વધારે. આનો મતલબ ખાલી વધારે ડેટા નથી. આનો મતલબ છે કે આપણે પૃથ્વીને એવી રીતે સમજી શકીએ છીએ જે પહેલાં ક્યારે શક્ય જ નહોતું. એમ સમજી લો કે બ્લેક એન્ડ વ્હાઇટ ટીવીમાંથી સીધા 4K અલ્ટ્રા HD પર આવી ગયા. ઓકે, તો આટલા બધા બેન્ડ્સથી ફાયદો શું? વેલ, અવેશ અહેમદ એને બહુ જ સરસ રીતે સમજાવે છે. એ કહે છે કે પૃથ્વી પરની દરેક વસ્તુની, ભલે પાક હોય, કોઈ ખનીજ હોય કે પછી પાણી, એ દરેકની પોતાની એક યુનિક સ્પેક્ટ્રલ ફિંગરપ્રિન્ટ હોય છે. અને પિક્સેલની ટેકનોલોજી આ જ ફિંગરપ્રિન્ટને રીડ કરી શકે છે. અને આ ફિંગરપ્રિન્ટ વાંચવાથી આપણને શું શું ખબર પડે? સાંભળીને નવાઈ લાગશે. પાકમાં કોઈ રોગ આવે ને તો એના લક્ષણો દેખાય એના 3 અઠવાડિયા પહેલાં જ આ ટેકનોલોજી એને પકડી પાડે છે. જમીનની અંદર કોઈ ઓઇલ કે ગેસનું લીકેજ હોય એ પણ શોધી કાઢે. એટલું જ નહીં, 90% ચોકસાઈથી કહી શકે કે કયું ઝાડ કઈ પ્રજાતિનું છે. આ તો એક સુપર પાવર જેવું છે. હવે આટલો બધો ડેટા તો મળી ગયો, પણ એનો ઉપયોગ કેવી રીતે કરવો? એના માટે પિક્સેલે બનાવ્યું છે એમનું AI પ્લેટફોર્મ ઓરોરા. એમનું વિઝન બહુ ક્લિયર છે. જેમ ગૂગલે આખા ઇન્ટરનેટને સર્ચેબલ બનાવી દીધું, એમ ઓરોરા આખી પૃથ્વીને સર્ચેબલ બનાવી દેશે. મતલબ, તમે બસ સવાલ પૂછો, આ વિસ્તારમાં પાણીનું સ્તર કેવું છે, અને તમને તરત જવાબ મળે. કમાલ છે ને? પણ અહીંયા એક મોટો સવાલ આવે છે. અવકાશમાંથી આટલો જબરદસ્ત ડેટા મળ્યો, બધું જ દેખાઈ રહ્યું છે, પણ એ ડેટાનું શું કામ? જો એનો જમીન પર એટલે કે ગ્રાઉન્ડ પર કોઈ એક્શન લેવા માટે ઉપયોગ જ ન થાય તો? બરાબર ને? અને આ જ સવાલ આપણને આપણી કહાનીના બીજા અને એટલા જ મહત્વના હિસ્સા તરફ લઈ જાય છે, જ્યાં અવકાશનો ડેટા જમીનની હકીકત સાથે જોડાય છે. હવે સીનમાં આવે છે ક્રોપિન, એક એવી એગટેક કંપની જેણે કૃષિના ક્ષેત્રમાં એક રીતે ક્રાંતિ લાવી દીધી છે. એમનું કામ છે ખેતીની આખી દુનિયામાં ડેટા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને લાવવાનું. ક્રોપિનના ફાઉન્ડર કૃષ્ણા કુમાર એકદમ પોઈન્ટ પર વાત કરે છે. એ કહે છે, અમારો વિચાર એ હતો કે ખેડૂતો જે અંદાજ પર ખેતી કરે છે એને બદલીને ડેટા આધારિત નિર્ણયો પર લાવી શકાય. તો આ કામ કઈ રીતે કરે છે? સમજો. એક ખેડૂત છે,
એ પોતાના ફોનમાં એપ પર એકદમ સિમ્પલ માહિતી નાખે છે કે ભાઈ પાકની સ્થિતિ આવી છે બસ. પાછળ ક્રોપિનનું AI એન્જિન એ ડેટાને પ્રોસેસ કરે છે અને તરત જ ખેડૂતને એની પોતાની ભાષામાં એક SMS મોકલે છે, કંઈક આવું: ધ્યાન આપજો, આવતા અઠવાડિયે તમારા વિસ્તારમાં જીવાતનો હુમલો થવાની શક્યતા છે, આ દવાનો છંટકાવ કરો. અને આ વાત ખાલી ખેડૂતો પૂરતી સીમિત નથી. ક્રોપિનનું પ્લેટફોર્મ આખી એગ્રીકલ્ચર સિસ્ટમને એક સાથે જોડે છે. પછી એ ખેડૂત હોય, એગ્રી બિઝનેસ કંપનીઓ હોય, બેન્કો હોય, ઇન્સ્યોરન્સ કંપનીઓ હોય કે પછી સરકારો હોય, બધા એક જ પ્લેટફોર્મ પર આવી જાય છે. અને હવે આવે છે આપણી કહાનીનો ક્લાઇમેક્સ. એ પોઈન્ટ જ્યાં આ બે જબરદસ્ત ટેકનોલોજીઓ એકબીજા સાથે હાથ મિલાવે છે. એક તરફ છે આકાશમાં રહેલી એ શક્તિશાળી આંખ, જે મળે છે જમીન પર રહેલા આ સ્માર્ટ મગજને. અને જ્યારે આંખ અને મગજ ભેગા થાય છે ત્યારે શું થાય છે? જાદુ! પિક્સેલ, જે હાઈ ક્વોલિટી ડેટા અવકાશમાંથી મોકલે છે, એ ક્રોપ-ઇનના AI માટે ફ્યુએલ બની જાય છે. હવે ક્રોપ-ઇન પાસે ખાલી ખેડૂતનો આપેલો ડેટા નથી, પણ સેટેલાઇટનો સુપર એક્યુરેટ ડેટા પણ છે. જે રોગ પાકમાં હજી દેખાવાની શરૂઆત પણ નથી થઈ, એને પિક્સેલ પકડી પાડે છે અને ક્રોપ-ઇન તરત જ ખેડૂતને અલર્ટ કરી દે છે. આ પ્રોબ્લેમ સોલ્વિંગ નથી, આ પ્રોબ્લેમ પ્રિવેન્શન છે. અને આ જ તો છે ભવિષ્યની ખેતી: વધુ સ્માર્ટ, વધુ ટકાઉ અને વધુ પ્રોડક્ટિવ. અને આ બધી ખાલી વાતો નથી, આંકડા જુઓ. એક તરફ આંખ એટલે કે પિક્સેલ દુનિયાની ટોચની ફોર્ચ્યુન 500 કંપનીઓ સાથે કામ કરી રહી છે, તો બીજી તરફ મગજ એટલે કે ક્રોપિન 52 દેશોમાં 80 લાખ એકરથી પણ વધુ જમીન મેનેજ કરી રહ્યું છે. આ પાર્ટનરશિપથી ખેડૂતોને અઠવાડિયાઓ પહેલા જ ચેતવણી મળી જાય છે અને એ જ ડેટાના આધારે એમને લોન મળવામાં પણ સરળતા રહે છે. તો ટૂંકમાં, આ બે ભારતીય કંપનીઓ સાથે મળીને આપણા બધા માટે એક એવું ફૂડ ફ્યુચર બનાવી રહી છે જે સુરક્ષિત પણ હોય અને જેના પર આપણે ભરોસો પણ કરી શકીએ. એક વિચાર સાથે આ વાત પૂરી કરીએ: જો આપણે આખા ગ્રહ માટે એક રિયલ ટાઈમ હેલ્થ મોનિટર બનાવી શકીએ, તો જરા વિચારો, ભવિષ્યમાં આપણે બીજું શું શું કરી શકીશું? શક્યતાઓ અનંત છે.